પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। મનપાની જગ્યામાં ખડકાઈ હતી ગેરકાયદે દુકાનો। મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ 45 દુકાનોનું ડિમોલિશન થયું। બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી મનપાની જગ્યા ખાલી કરાવવા કવાયત થઈ રહી છે। સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની કાર્યવાહી। 50 કરોડથી વધુ કિંમતનો 1.26 લાખ ચોરસ ફૂટ વિસ્તાર ખાલી કરાવાશે। અગાઉ તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। ગેરકાયદે બાંધકામ કરનારાઓએ સ્વૈચ્છિક જગ્યા ખાલી કરી હતી। આજે તંત્ર દ્વારા બુલડોઝર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના અધિકારી છે, તેમની પાસેથી જાણીએ। સર, આજે કઈ જગ્યાએ અને કેટલું જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને કેટલા દબાણો આવ્યા હતા? જેએમસી નો ટીપી સ્કીમ નંબર 1 ના પ્લોટ નંબર 59 માં મહાપ્રભુજીની બેઠક પાસે જે લગભગ 51 જેટલા કોમર્શિયલ ટાઈપના દબાણો હતા। 15,000 ચોરસ ફૂટ જગ્યામાં આ બાંધકામ કરવામાં આવેલું હતું અને જે અમારો ટીપી સ્કીમનો પ્લોટ છે એ 1,26,000 ચોરસ ફૂટ જેટલો પ્લોટ હતો। એની અંદર આ થયેલા બાંધકામ છે એટલે સર્વાંગી રીતે જોઈએ તો તમામ બાંધકામોને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે। ભવિષ્યમાં પણ જે કોઈ ગેરકાયદેસર રીતે અનધિકૃત દબાણો કરવામાં આવેલા હશે એને આ જ રીતે દૂર કરવામાં આવશે। અત્યારે ડીવાયએસપી શ્રીઓ પોલીસ બંદોબસ્ત સાથે હાજર છે એટલે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પૂરી તકેદારી સાથે અત્યારે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તો જામનગરના મહાપ્રભુજી બેઠક પાસે આવેલી 45 જેટલી દુકાનો છે તે દૂર કરવાની હાલ તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે। દિવેશ વાયડા, TV9 જામનગર। સમાચાર આણંદમાંથી કે જ્યાં ખાતી કાંડ